બરાબરનું નુકસાન પહોંચાડ્યું છે। નવાલા પાકિસ્તાન સામે ભારતની આ સૌથી મોટી જીત છે। પાકિસ્તાને અનેક જુઠ્ઠાણા ફેલાવ્યા, પરંતુ ભારતે તેના દાયરામાં રહીને કાર્યવાહી કરી છે। પાકિસ્તાનની જેમ નહીં કે મંદિરોને નુકસાન પહોંચાડે અને ધર્મ, ખાસ કરીને આસ્થાને નુકસાન પહોંચાડે। ભલે પાકિસ્તાન તરફથી એવું કહેવાયું હોય કે મસ્જિદોને નુકસાન પહોંચાડ્યું છે, એ તદ્દન ખોટી વાત હતી। ક્યારેય પણ ભારત તરફથી એ પ્રકારની કાર્યવાહી નથી કરાઈ અને આસ્થા સાથે ક્યારેય ખિલવાડ નથી કરાયો। ભારતીય સેનાનું આ નિવેદન બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ પર સહમતિ છે। પાકિસ્તાને અનેક જુઠ્ઠાણા ફેલાવ્યા છે, પાકિસ્તાને અનેક ખોટા દાવા કર્યા છે। પાકિસ્તાનની રક્ષા પ્રણાલીને મોટું નુકસાન। ભારતીય સેના સંપ્રભુતાની રક્ષા કરવા માટે સજ્જ છે। ભારતીય સેના તૈયાર છે, સતર્ક છે। પાકિસ્તાનના અનેક સૈન્ય ઠેકાણા નષ્ટ કરાયા છે। પાકિસ્તાને માત્ર જુઠ્ઠાણા ફેલાવવાનો જ પ્રયાસ કર્યો છે। ભારતીય સેનાએ મસ્જિદોને નુકસાન નથી પહોંચાડ્યું। પાકિસ્તાને અફવા ફેલાવવાનો પણ પ્રયાસ કર્યો। અમારા નિશાને માત્ર આતંકી અડ્ડાઓ જ હતા, એટલે કે ભારતના નિશાને આતંકી અડ્ડાઓ હતા। S-400 ને નુકસાન કરવાની વાત તદ્દન ખોટી છે, જે પાકિસ્તાન તરફથી કરવામાં આવતી હતી કે S-400 ને નુકસાન પહોંચાડ્યું છે પાકિસ્તાને, પરંતુ એ તદ્દન ખોટી વાત હતી। એ નુકસાન નહોતું પહોંચાડ્યું, પરંતુ ફેક ફેક્ટરી ચાલુ કરી દીધી હતી। એક સ્ટેટમેન્ટ જે આવતા હતા પાકિસ્તાન તરફથી, તે ખોટા દાવા કરવામાં આવતા હતા અને નમાલા પાકિસ્તાન સામે ભારતે આ મોટી જીત મેળવી છે। ફક્ત 4 દિવસમાં જ હાંફી ગયું પાકિસ્તાન, અને એ પણ ક્યારે કે એક્શન પહેલી જે કાર્યવાહી છે એના તરફથી કરવામાં આવી હતી ને એ તદ્દન ખોટી રીતે કરવામાં આવી હતી, જ્યારે કે સામાન્ય નાગરિકો છે, નિર્દોષ છે, તેમનો જ્યારે ભોગ લેવાયો અને ત્યારે પછી ભારતે એ રીતે એક્શન લીધું। 4 દિવસ ફક્ત આ એક્શન એવી રીતે લેવામાં આવ્યું કે હાંફી ગયું પાકિસ્તાન। ભારતના પરાક્રમ સામે પસ્ત થઈ ગયું આ પાકિસ્તાન। 4 દિવસમાં ભારતે પાકિસ્તાનને હંફાવી દીધું અને ભીખ માંગવા લાગ્યું। કોની પાસે? અમેરિકા પાસે ભીખ માંગવા લાગ્યું અને ભારતને પણ કહેવા લાગ્યું કે માફ કરો, મહેરબાની કરો। પરંતુ હવે અહીંયા જ આ જે એક્શન છે તેને રોકવામાં આવે તો વધારે સારું રહેશે। પાકિસ્તાને ફોન કરીને પણ વિનંતી કરી, ફોન કરીને સૈન્ય કાર્યવાહી રોકવા માટે વિનંતી કરી કે જે પ્રકારે ત્યાંથી કાર્યવાહી થઈ રહી છે, એક્શન આવી રહ્યું છે, તેનું જડબાતોડ જે રિએક્શન આપવામાં આવી રહ્યું છે, મહેરબાની કરીને તેને રોકવામાં આવે। પાકિસ્તાનના DGMOએ પણ ફોન કર્યો હતો। પાકિસ્તાનના 500થી વધુ ડ્રોન જે ઉડ્યા હતા તેને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા।